શું તમે સવારે ઉઠીને અરીસામાં પોતાનું પેટ જોઈને વિચારો છો કે પેટની આ વધેલી ચરબી આખરે ક્યારે ઓછી થશે? શું તમે પણ ઘણી વખત ડાયટ શરૂ કરી છે, 2-4 દિવસ કસરત કરી છે અને પછી થોડા જ દિવસોમાં બધું છોડી દીધું છે? અથવા તો તમે એવું માનો છો કે પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ કઠિન ડાયટ, કલાકો સુધી જીમ અને મોંઘા સપ્લિમેન્ટની જરૂર પડે છે? જો હા, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. કારણ કે આજે આપણે વાત કરીશું એવી 5 સરળ સવારની આદતો વિશે જે તમારી સમગ્ર જીવનશૈલીને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. અહીં એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે કોઈ એક વસ્તુ, એક ડ્રિંક કે એક ઘરેલું ઉપાય માત્રથી પેટની ચરબી જાદુઈ રીતે ઓછી થતી નથી. પેટની ચરબી ઘટાડવા માટે શરીરમાં કુલ ચરબી ઘટાડવી જરૂરી છે અને તેના માટે સંતુલિત ખોરાક, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, પૂરતી ઊંઘ અને લાંબા સમય સુધી સતત સારી આદતો જ સૌથી મહત્ત્વપૂર્ણ છે. પરંતુ દિવસની શરૂઆત કેવી રીતે કરીએ છીએ તેની આપણા આખા દિવસની રૂટીન પર અસર થઈ શકે છે. એટલે જો તમે ખરેખર તમારા શરીરને વધુ ફિટ અને સ્વસ્થ બનાવવાની શરૂઆત કરવા માંગતા હો, તો આજથી તમારી સવારની આ 5 આદતો પર ધ્યાન આપો. કદાચ તમને લાગશે કે આ તો ખૂબ જ સામાન્ય વાતો છે, પરંતુ જ્યારે સામાન્ય સારી આદતો દરરોજ નિયમિત રીતે કરવામાં આવે છે, ત્યારે તે તમારી જીવનશૈલીમાં મોટો ફેરફાર લાવી શકે છે. સવારે આંખ ખુલે ત્યારે સૌથી પહેલી આદત એવી બનાવો કે તરત મોબાઈલ હાથમાં લેવાને બદલે થોડો સમય પોતાના શરીર માટે આપો. આજના સમયમાં ઘણા લોકોની સવાર એલાર્મ બંધ કર્યા પછી સોશિયલ મીડિયા, મેસેજ અને વિડીયો જોવાથી શરૂ થાય છે. પરિણામે દિવસની શરૂઆત જ નિષ્ક્રિય રીતે થાય છે. તેના બદલે પથારીમાંથી ઉઠ્યા પછી થોડું પાણી પીવો, શરીરને હળવું સ્ટ્રેચ કરો અને થોડા સમય માટે સવારની તાજી હવામાં રહો. જો શક્ય હોય તો બારી ખોલો, બહાર થોડું ચાલો અને શરીરને દિવસની શરૂઆત માટે તૈયાર કરો. આ કોઈ ચમત્કારિક ફેટ બર્નિંગ રીત નથી, પરંતુ તે તમને વધુ સક્રિય જીવનશૈલી તરફ લઈ જતી નાની શરૂઆત છે. યાદ રાખો, વજન ઘટાડવાની સફરમાં સૌથી મહત્ત્વની વસ્તુ પરફેક્શન નથી, પરંતુ કન્સિસ્ટન્સી છે. એક દિવસ ખૂબ જ કડક રૂટીન રાખીને પછી 5 દિવસ કંઈ ન કરવાથી સારું છે કે તમે દરરોજ થોડું કરો અને તેને લાંબા સમય સુધી ચાલુ રાખો. હવે વાત કરીએ પહેલી સવારની આદતની, પાણી. રાત્રે આપણે ઘણા કલાકો સુધી પાણી પીતા નથી, એટલે સવારે ઉઠ્યા પછી પાણી પીવું શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તમે સામાન્ય તાપમાનનું પાણી પી શકો છો અથવા તમને અનુકૂળ હોય તો હૂંફાળું પાણી પી શકો છો. અહીં પણ એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે. ઘણા લોકો કહે છે કે સવારે ગરમ પાણી પીવાથી પેટની ચરબી સીધી ઓગળી જાય છે, પરંતુ એવું માનવું યોગ્ય નથી. ગરમ પાણી કોઈ જાદુઈ ફેટ બર્નર નથી. પેટની ચરબી ઘટાડવા માટે સમગ્ર દિવસ દરમિયાન તમે કેટલી કેલરી લો છો, કેટલી શારીરિક પ્રવૃત્તિ કરો છો અને તમારી સમગ્ર જીવનશૈલી કેવી છે તે વધારે મહત્ત્વનું છે. પાણીનો સાચો ફાયદો એ છે કે તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને જો તમે પાણીની જગ્યાએ વારંવાર ખાંડવાળા પીણા પીતા હો, તો પાણી પસંદ કરવાથી અનાવશ્યક કેલરીનું સેવન ઘટાડવામાં મદદ મળી શકે છે. તેથી સવારે પાણી પીવું એક સારી આદત છે, પરંતુ તેને ચરબી ઓગાળવાનું ચમત્કારિક સાધન ન માનો. ઘણા લોકો સવારે પાણીમાં લીંબુ, મધ, જીરું, અજમો કે અન્ય વસ્તુઓ નાખીને પીવે છે. જો તમને આવી વસ્તુઓ પસંદ હોય અને તે તમને અનુકૂળ હોય તો યોગ્ય પ્રમાણમાં લઈ શકો, પરંતુ માત્ર આ વસ્તુ પીવાથી પેટની ચરબી ગાયબ થઈ જશે એવો દાવો સાચો નથી. ખાસ કરીને જો તમને કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા હોય, દવાઓ ચાલતી હોય અથવા કોઈ ચોક્કસ ખોરાકથી તકલીફ થતી હોય, તો ઘરેલું ઉપાય નિયમિત રીતે શરૂ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું છે. એટલે આજથી સવારે ઉઠો, પાણી પીવો અને તમારા દિવસની શરૂઆત હાઇડ્રેશનથી કરો, પરંતુ તમારી અપેક્ષા વાસ્તવિક રાખો. પાણી પીધા પછી બીજી મહત્ત્વની આદત છે શરીરને હલનચલન આપવાની. જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો છો, વાહનમાં જ આવજા કરો છો અને દિવસ દરમિયાન બહુ ઓછું ચાલો છો, તો માત્ર સવારે એક ડ્રિંક પીવાથી પેટની ચરબી ઓછી થવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી. શરીરને નિયમિત હલનચલનની જરૂર છે. શરૂઆતમાં તમને ભારે કસરત કરવાની જરૂર નથી. જો તમે કસરતના આદી ન હોવ તો 15થી 20 મિનિટની ઝડપી ચાલથી શરૂઆત કરી શકો છો. શરૂઆતના દિવસોમાં ધીમે ચાલો અને તમારી ક્ષમતા પ્રમાણે ગતિ વધારો. થોડા સમય પછી તમે સમય વધારી શકો છો. જો તમને ચાલવું ગમે તો વોકિંગ કરો, યોગ ગમે તો યોગ કરો, સાયકલ ચલાવવી ગમે તો સાયકલ ચલાવો અથવા તમારી ક્ષમતા પ્રમાણે અન્ય શારીરિક પ્રવૃત્તિ પસંદ કરો. સૌથી સારી કસરત એ છે જેને તમે સુરક્ષિત રીતે અને નિયમિત રીતે કરી શકો.
સવારની કસરત દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીરની ક્ષમતા કરતાં વધારે ભાર ન નાખો. સોશિયલ મીડિયા પર ઘણી વખત આપણે એવા વિડીયો જોઈએ છીએ જેમાં કોઈ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલ કસરત કરીને થોડા દિવસોમાં જબરદસ્ત પરિણામ બતાવે છે. પરંતુ દરેક વ્યક્તિનું શરીર, ઉંમર, વજન, ફિટનેસ લેવલ અને આરોગ્ય અલગ હોય છે. તેથી બીજાની રૂટીન જોઈને પોતાની સાથે સરખામણી ન કરો. જો તમે લાંબા સમયથી કસરત કરતા નથી તો ધીમે શરૂઆત કરો. ચાલવું, હળવું સ્ટ્રેચિંગ અને સરળ કસરતથી શરૂઆત કરી શકાય છે. જો કસરત દરમિયાન છાતીમાં દુખાવો, ચક્કર, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ અથવા અસામાન્ય દુખાવો થાય તો કસરત બંધ કરીને તબીબી સલાહ લેવી જોઈએ. ઘણા લોકોનો એક મોટો પ્રશ્ન હોય છે કે પેટની ચરબી માટે ખાસ કઈ કસરત કરવી. અહીં પણ એક મહત્ત્વની વાત સમજવી જોઈએ. માત્ર પેટની કસરત કરવાથી શરીર માત્ર પેટની જ ચરબી ઓછી કરશે એવું જરૂરી નથી. શરીરમાંથી ચરબી ક્યાંથી પહેલાં ઓછી થશે તે વ્યક્તિગત રીતે અલગ હોઈ શકે છે. એટલે માત્ર ક્રંચ, સિટ અપ કે અન્ય પેટની કસરતને ચરબી ઘટાડવાનો એકમાત્ર રસ્તો ન માનો. પેટની કસરતો તમારા કોરને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, પરંતુ સમગ્ર શરીરની શારીરિક પ્રવૃત્તિ અને ખોરાકની આદતો પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે ચાલવા સાથે સ્ક્વોટ, લંજ, હળવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ અથવા યોગ્ય યોગાસન તમારી ક્ષમતા પ્રમાણે કરો તો તમારી સમગ્ર ફિટનેસ રૂટીન વધુ સંતુલિત બની શકે છે. હવે આવે છે ત્રીજી સવારની આદત, નાસ્તો. ઘણા લોકો વજન ઘટાડવાના નામે સવારનો નાસ્તો જ છોડી દે છે. કેટલાક લોકો આખી સવાર ભૂખ્યા રહે છે અને પછી બપોરે વધારે ખાઈ લે છે. બીજી તરફ કેટલાક લોકો નાસ્તામાં માત્ર ચા અને બિસ્કિટ, નમકીન અથવા વધારે ખાંડવાળી વસ્તુઓ લે છે. જો તમારો હેતુ સ્વસ્થ રીતે વજન મેનેજ કરવાનો છે તો નાસ્તાની ગુણવત્તા પર ધ્યાન આપવું મહત્ત્વનું છે. નાસ્તામાં પ્રોટીન, ફાઇબર અને પોષક તત્વો ધરાવતો ખોરાક પસંદ કરી શકાય છે. ઉદાહરણ તરીકે મૂંગ, ચણા, દહીં, ઈંડા, ઓટ્સ, શાકભાજી, ફળો અથવા અન્ય સંતુલિત વિકલ્પો તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકાય છે. તમારા શરીરને કેટલો ખોરાક જોઈએ છે તે તમારી ઉંમર, ઊંચાઈ, વજન, પ્રવૃત્તિ અને આરોગ્ય પર આધાર રાખે છે. ફાઇબરવાળો ખોરાક પેટ ભરેલું લાગવામાં મદદ કરી શકે છે અને ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા અનાજ જેવા ખોરાક સંતુલિત આહારનો ભાગ બની શકે છે. પ્રોટીન પણ ભોજનને વધુ સંતોષકારક બનાવવામાં મદદ કરી શકે છે, પરંતુ અહીં પણ માત્ર એક જ ખોરાકને વજન ઘટાડવાનો ખોરાક માનીને વધારે પ્રમાણમાં ખાવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ કહે કે ઓટ્સ ખાવાથી વજન ઘટે છે, તો તેનો અર્થ એવો નથી કે ઓટ્સ જેટલા વધારે ખાશો તેટલું વજન ઝડપથી ઘટશે. આખા દિવસનો કુલ ખોરાક, તેની માત્રા અને તમારી શારીરિક પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ છે. ચા કોફી પીતા હોવ તો તેમાં ઉમેરાતી ખાંડ અને ક્રીમની માત્રા પર પણ ધ્યાન આપો. જો તમે દિવસમાં ઘણી વખત ચા પીતા હો અને દરેક કપમાં વધારે ખાંડ નાખતા હો તો નાની લાગતી આ કેલરી આખા દિવસમાં મોટી બની શકે છે. એટલે ધીમે ધીમે ખાંડનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરી શકાય, પરંતુ એકદમ બધું બંધ કરવાની જરૂર નથી. તમારી રૂટીન એવી બનાવો જેને લાંબા સમય સુધી જાળવી શકો. કારણ કે વજન ઘટાડવામાં સૌથી મોટી ભૂલ એ છે કે લોકો શરૂઆતમાં ખૂબ જ કડક નિયમો બનાવે છે અને થોડા દિવસમાં કંટાળી જાય છે. હવે ચોથી મહત્ત્વની સવારની આદત છે, તણાવ ઓછો રાખવો અને મનને શાંત રાખવું. તમે વિચારી શકો કે પેટની ચરબી અને તણાવ વચ્ચે શું સંબંધ? હકીકતમાં સ્વસ્થ જીવનશૈલીમાં ઊંઘ, તણાવ, ખોરાક અને શારીરિક પ્રવૃત્તિ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે વ્યક્તિ સતત તણાવમાં રહે છે ત્યારે તેની ખાવાની ટેવ બદલાઈ શકે છે. કેટલાક લોકો તણાવમાં વધારે ખાય છે, ખાસ કરીને મીઠી અથવા વધુ કેલરીવાળી વસ્તુઓ. કેટલાક લોકો ઊંઘ સારી રીતે લઈ શકતા નથી. એટલે સવારમાં થોડા મિનિટ તમારા મન માટે કાઢવા પણ ઉપયોગી છે. તમે સવારે 5થી 10 મિનિટ શાંતિથી બેસી શકો છો. ધીમા અને ઊંડા શ્વાસ લઈ શકો છો. પ્રાણાયામ અથવા ધ્યાનની સરળ પદ્ધતિ અજમાવી શકો છો, જો તે તમને યોગ્ય લાગે. સવારે મોબાઈલમાં સતત ન્યૂઝ, સોશિયલ મીડિયા અને નકારાત્મક કન્ટેન્ટ જોવાને બદલે દિવસની શરૂઆત થોડા શાંત સમયથી કરવી તમારા સમગ્ર દિવસના અનુભવને વધુ સારો બનાવી શકે છે. ધ્યાન અથવા શ્વાસની કસરતને પણ ચરબી ઘટાડવાનું સીધું સાધન ન માનો. તેનો હેતુ મનને શાંત રાખવા અને સારી રૂટીન બનાવવામાં મદદ કરવાનો છે. ઘણા લોકો સવારે ઉઠતા જ પોતાના દિવસની ચિંતા શરૂ કરી દે છે. ઓફિસનું કામ, ઘરનું કામ, પૈસા, જવાબદારીઓ અને બીજી ઘણી બાબતો મનમાં આવતી રહે છે. આવી સ્થિતિમાં તમારી જાતને 5 મિનિટ આપવી પણ મહત્ત્વપૂર્ણ છે. તમે આજના દિવસ માટે 3 નાના લક્ષ્ય નક્કી કરી શકો છો. ઉદાહરણ તરીકે આજે 20 મિનિટ ચાલવું, પાણી પૂરતું પીવું અને રાત્રે સમયસર સૂવું.
જ્યારે લક્ષ્ય નાનું અને વાસ્તવિક હોય છે ત્યારે તેને સતત જાળવવાની શક્યતા વધારે હોય છે. હવે પાંચમી અને ખૂબ જ મહત્વની આદત તરફ આવીએ, પૂરતી અને નિયમિત ઊંઘ. ઘણા લોકો વજન ઘટાડવાની વાત આવે ત્યારે ડાયટ અને કસરત વિશે તો વિચારે છે, પરંતુ ઊંઘ વિશે વિચારતા નથી. જો તમે રોજ મોડા સુધી જાગો છો, ઊંઘનો સમય અનિયમિત છે અથવા ઊંઘ પૂરતી નથી, તો તમારી સમગ્ર જીવનશૈલી પર અસર થઈ શકે છે. પૂરતી ઊંઘ સ્વસ્થ જીવનશૈલીનો મહત્વનો ભાગ છે. તેથી સવારે સારી શરૂઆત કરવા માટે હકીકતમાં રાત્રે જ તૈયારી કરવી પડે છે. જો તમે રાત્રે સમયસર સૂશો તો સવારે વહેલા ઉઠવું સરળ બની શકે છે. સૂતા પહેલાં મોબાઈલનો સતત ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરો. રાત્રે ભારે ભોજન અથવા ખૂબ મોડું ખાવાની ટેવ હોય તો તેને તમારી જરૂરિયાત અને આરોગ્ય મુજબ સુધારવાનો પ્રયાસ કરો. સૂવાનો અને ઉઠવાનો સમય શક્ય તેટલો નિયમિત રાખો. જો તમને લાંબા સમયથી ઊંઘની સમસ્યા હોય અથવા ઊંઘ્યા પછી પણ સતત થાક અનુભવાતો હોય, તો તેનું કારણ જાણવા માટે આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત છે. જો તમે પેટની ચરબી ઘટાડવા માંગો છો, તો માત્ર સવારે કરેલી 5 આદતો પર આધાર રાખશો નહીં. આખા દિવસની તમારી જીવનશૈલી મહત્વપૂર્ણ છે. સવારે તમે ગરમ પાણી પીધું, 20 મિનિટ ચાલ્યા અને પછી આખો દિવસ તળેલું, વધારે મીઠું, વધારે ખાંડવાળું અને જરૂર કરતાં વધારે ખાધું, તો પરિણામની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. એટલે સવારે કરેલી સારી શરૂઆતને આખા દિવસ સુધી જાળવવી જરૂરી છે. તમારા લંચમાં પણ શાકભાજી, દાળ, કઠોળ, દહીં, આખા અનાજ અથવા તમારી જરૂરિયાત પ્રમાણે પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરી શકો છો. રાત્રે પણ સંતુલિત અને યોગ્ય પ્રમાણમાં ભોજન લો. વારંવાર બહારનું ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ, વધારે મીઠાઈ, ખાંડવાળા પીણાં અને અનાવશ્યક નાસ્તો ઘટાડવાનો પ્રયાસ કરો. પરંતુ કોઈપણ ખોરાકને ઝેર કે સંપૂર્ણ પ્રતિબંધિત માની લેવાની જરૂર નથી. મુખ્ય વાત પ્રમાણ અને કુલ આહારનું સંતુલન છે. જો તમે રોજ કોલ્ડ ડ્રિંક, પેકેજ જ્યુસ અથવા ખૂબ ખાંડવાળા પીણાં પીતા હો, તો તેના બદલે પાણી અથવા ખાંડ વગરના યોગ્ય વિકલ્પો પસંદ કરવાથી કુલ કેલરી ઘટાડવામાં મદદ મળી શકે છે. ફળ ખાવું અને ફળનો ખાંડવાળો જ્યુસ પીવો બંને એકસરખું નથી. આખા ફળમાં ફાઇબર હોય છે અને તે વધુ સંતોષ આપી શકે છે. એટલે શક્ય હોય ત્યારે આખા ફળને પ્રાથમિકતા આપી શકાય. હવે વાત કરીએ લોકો દ્વારા થતી કેટલીક સામાન્ય ભૂલોની. પહેલી ભૂલ છે ઝડપી પરિણામની અપેક્ષા. ઘણા લોકો માને છે કે 7 દિવસમાં પેટ અંદર થઈ જવું જોઈએ, પરંતુ શરીરમાં ફેરફાર થવામાં સમય લાગે છે. વજન અને શરીરની રચનામાં ફેરફાર વ્યક્તિગત હોય છે. તેથી એક અઠવાડિયામાં પરિણામ ન દેખાય તો નિરાશ ન થશો. તમારી પ્રગતિ માત્ર વજન કાંટાથી માપવાની જરૂર નથી. તમારી ચાલવાની ક્ષમતા, ઊર્જા, કપડાનું ફિટિંગ, કમરની માપમાં ફેરફાર અને તમારી આદતોમાં સુધારો પણ ધ્યાનમાં લઈ શકાય છે. બીજી ભૂલ છે ખૂબ ઓછું ખાવું. કેટલાક લોકો પેટની ચરબી ઘટાડવા માટે આખો દિવસ બહુ ઓછું ખાય છે. આ લાંબા સમય સુધી જાળવવું મુશ્કેલ બની શકે છે અને પોષક તત્વોની અછતનો જોખમ પણ હોઈ શકે છે. તેથી ખૂબ જ કડક ડાયટ કરતાં સંતુલિત અને ટકાઉ ખોરાકની રીત વધુ યોગ્ય છે. જો તમને ખાસ વજન ઘટાડવાની ડાયટની જરૂર હોય તો ડાયટિશિયન અથવા યોગ્ય આરોગ્ય નિષ્ણાતની સલાહ લઈ શકાય. ત્રીજી ભૂલ છે માત્ર એક ઘરેલું ઉપાય પર વિશ્વાસ કરવો. સોશિયલ મીડિયા પર તમે સાંભળશો કે કોઈ ખાસ પાણી, મસાલો, બીજ, ચા અથવા પાવડર પેટની ચરબી ઝડપથી ઓછી કરે છે. આવી વાતોને આંખ બંધ કરીને માનવી નહીં. કુદરતી વસ્તુ એટલે હંમેશા દરેક વ્યક્તિ માટે સુરક્ષિત હોય એવું પણ નથી. કોઈ પણ વસ્તુનું વધારે સેવન નુકસાન કરી શકે છે. ખાસ કરીને જો તમને કોઈ બીમારી હોય, ગર્ભાવસ્થા હોય, દવાઓ ચાલતી હોય અથવા કોઈ વિશેષ આરોગ્ય સ્થિતિ હોય, તો આવા ઉપાયો માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ચોથી ભૂલ છે કસરત શરૂ કરીને થોડા દિવસમાં છોડી દેવી. તમે એક દિવસ 1 કલાક કસરત કરી અને પછી 5 દિવસ કંઈ ન કર્યું, તો તેના કરતાં દરરોજ 20થી 30 મિનિટની નિયમિત પ્રવૃત્તિ ઘણી વખત વધુ વ્યવહારુ બની શકે છે. તમારી જીવનશૈલી પ્રમાણે રૂટીન બનાવો. જો સવારે સમય ન મળે તો સાંજે ચાલો. જો બહાર જવું શક્ય ન હોય તો ઘરે સરળ કસરત કરો. મુખ્ય વાત શરીરને નિયમિત રીતે સક્રિય રાખવાની છે. પાંચમી ભૂલ છે પોતાની સરખામણી બીજા સાથે કરવી. કોઈ વ્યક્તિનું પેટ ઝડપથી ઓછું થાય અને તમારું ધીમે, તો તેનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ ગયા. દરેક શરીર અલગ છે. ઉંમર, જીનેટિક્સ, ઊંઘ, હોર્મોનલ સ્થિતિ, દવાઓ, ખોરાક અને પ્રવૃત્તિ જેવા ઘણા પરિબળો વજન અને શરીરની ચરબી પર અસર કરી શકે છે. તેથી પોતાની પ્રગતિને ગઈકાલની પોતાની સ્થિતિ સાથે સરખાવો, બીજા વ્યક્તિ સાથે નહીં. હવે જો તમે આજથી શરૂઆત કરવા માંગતા હો તો એક સરળ સવારની રૂટીન બનાવી શકો છો. સવારે ઉઠો, પાણી પીવો, થોડા સમય માટે શરીરને જાગૃત કરો.
પછી તમારી ક્ષમતા પ્રમાણે વોકિંગ અથવા કસરત કરો. ત્યારબાદ પૌષ્ટિક નાસ્તો કરો અને દિવસ દરમિયાન પણ પાણી તથા સંતુલિત ખોરાકનું ધ્યાન રાખો. સવારે થોડા મિનિટ ધ્યાન, શ્વાસની કસરત અથવા શાંતિ માટે આપો. અને સૌથી મહત્ત્વની વાત, રાત્રે પૂરતી ઊંઘ માટે સમયસર સૂવાની તૈયારી કરો. આ 5 વસ્તુઓને એકસાથે શરૂ કરવી મુશ્કેલ લાગે તો એક એક કરીને ઉમેરો. માનો કે તમે આજે માત્ર પાણી પીવાની અને 10 મિનિટ ચાલવાની શરૂઆત કરો. એક અઠવાડિયા પછી તેમાં 5 મિનિટ વધારો. પછી નાસ્તામાં એક પૌષ્ટિક વસ્તુ ઉમેરો. ત્યારબાદ રાત્રે મોબાઈલનો સમય ઘટાડીને ઊંઘનો સમય સુધારો. આ રીતે નાની આદતો જોડતા જશો તો થોડા સમય પછી તમારી સવારની આખી રૂટીન બદલાઈ શકે છે. મોટી સફળતા ઘણી વખત નાની આદતોની સતત પુનરાવર્તનથી બને છે. એક બીજી મહત્ત્વની બાબત, પેટની ચરબી માત્ર દેખાવનો મુદ્દો નથી. સ્વસ્થ વજન અને શરીરની રચના તમારા સમગ્ર આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. ખાસ કરીને પેટની આસપાસ વધારે ચરબી હોવી કેટલાક આરોગ્ય જોખમો સાથે જોડાયેલી હોઈ શકે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનું વજન કે કમરનું માપ જોઈને ડરવાની જરૂર નથી. જો તમને તમારા વજન, કમર અથવા આરોગ્ય વિશે ચિંતા હોય તો યોગ્ય આરોગ્ય નિષ્ણાત પાસેથી વ્યક્તિગત સલાહ લેવી શ્રેષ્ઠ છે. જો તમે લાંબા સમયથી વજન વધતું જોઈ રહ્યા છો, ખૂબ જ ઝડપથી વજન વધી રહ્યું છે, સતત થાક લાગે છે, ઊંઘમાં સમસ્યા છે અથવા કોઈ અન્ય આરોગ્ય સંબંધિત લક્ષણો છે, તો માત્ર ઘરેલું ઉપાય પર નિર્ભર ન રહો. યોગ્ય તપાસ અને નિષ્ણાતની સલાહ જરૂરી હોઈ શકે છે. હેલ્થ ટિપ્સ સામાન્ય માહિતી માટે ઉપયોગી છે, પરંતુ તે વ્યક્તિગત તબીબી સલાહનું સ્થાન લઈ શકતી નથી. હવે એક નાની ચેલેન્જ કરીએ. આગામી 7 દિવસ માટે તમારી જાતને એક સરળ વચન આપો. સવારે ઉઠ્યા પછી મોબાઈલ તરત હાથમાં નહીં લો. પાણી પીવો. ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો અથવા તમારી ક્ષમતા પ્રમાણે કસરત કરો. નાસ્તામાં પૌષ્ટિક ખોરાક પસંદ કરો. દિવસ દરમિયાન બિનજરૂરી ખાંડવાળા પીણા ઓછા કરો. અને રાત્રે સમયસર સૂવાની કોશિશ કરો. 7 દિવસ પછી તમારા શરીર અને મનમાં શું ફેરફાર અનુભવાય છે તે નોંધો. કદાચ પેટની ચરબી તરત જ ન ઘટે, પરંતુ તમે વધુ સક્રિય અનુભવશો, તમારી રૂટીન વધુ સારી બનશે અને સૌથી મહત્ત્વની વાત, તમે એક સારી ટેવ બનાવવાની શરૂઆત કરી હશે. જો તમે આ રૂટીનને 1 મહિના સુધી સતત જાળવી શકો તો વધુ સારું. પરંતુ એક દિવસ ભૂલ થઈ જાય તો આખી સફર બગાડી ન નાખો. એક દિવસ વધારે ખાઈ લીધું એટલે બીજા દિવસે ભૂખ્યા રહેવાની જરૂર નથી. એક દિવસ કસરત ન થઈ એટલે આખું અઠવાડિયું કસરત બંધ કરવાની જરૂર નથી. બસ બીજા દિવસે ફરીથી તમારી રૂટીન પર પાછા આવો. કન્સિસ્ટન્સીનો અર્થ ક્યારેય ભૂલ ન કરવી નથી. ભૂલ પછી ફરીથી યોગ્ય રસ્તા પર આવવું છે. તો મિત્રો, ફરી એકવાર આ 5 સવારની આદતો યાદ રાખો. સવારે પૂરતું પાણી પીવું, શરીરને નિયમિત હલનચલન આપવું, પૌષ્ટિક અને સંતુલિત નાસ્તો કરવો, મનને શાંત રાખવા માટે થોડો સમય આપવો અને રાત્રે પૂરતી તથા નિયમિત ઊંઘ લેવી. આ 5 વસ્તુઓ કોઈ જાદુઈ ઉપાય નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલીની મજબૂત શરૂઆત બની શકે છે. પેટની ચરબી ઘટાડવા માટે તમારી સમગ્ર દિનચર્યા પર ધ્યાન આપો અને પરિણામ માટે ધીરજ રાખો. અને હા, જો તમે અત્યાર સુધી માત્ર પેટની ચરબી ઘટાડવા માટે કોઈ એક ચમત્કારી નુસ્ખાની રાહ જોઈ રહ્યા હતા, તો આજથી એ રાહ છોડો. તમારા શરીરને કોઈ જાદુઈ ડ્રિંક કરતાં વધારે જરૂર છે. નિયમિતતા, યોગ્ય ખોરાક, પૂરતી ઊંઘ અને રોજનું હલનચલન. તમે તમારા શરીર માટે જે નાની સારી પસંદગી આજે કરો છો, એ જ આવતીકાલે તમારી મોટી આદત બની શકે છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો અને તમારા પરિવારના એવા સભ્ય કે મિત્ર સાથે શેર કરજો જે પોતાના સ્વાસ્થ્ય અને વજન અંગે કામ કરવા માંગે છે. આવી જ સરળ ભાષામાં ઘરેલું ઉપચાર, હેલ્થ ટિપ્સ, આયુર્વેદિક માહિતી, વેઇટ લોસ ટિપ્સ, ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ સંબંધિત માહિતી મેળવવા માટે શ્રીયા હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અંતમાં માત્ર એટલું જ યાદ રાખજો, પેટની ચરબી ઘટાડવાની સફર એક દિવસની નથી. ઝડપથી પરિણામ મેળવવા કરતાં સ્વસ્થ રીતે અને સતત આગળ વધવું વધારે મહત્ત્વનું છે. આજે માત્ર એક નાનું પગલું ભરો. સવારે પાણીથી શરૂઆત કરો, થોડું ચાલો, સારો નાસ્તો કરો, મનને શાંત રાખો અને તમારી ઊંઘને મહત્ત્વ આપો. થોડા દિવસમાં નહીં તો થોડા અઠવાડિયા અને મહિનામાં તમારી આદતોમાં જે ફેરફાર આવશે તે જ તમારી સૌથી મોટી જીત હશે. સ્વસ્થ રહો, સક્રિય રહો અને તમારા શરીરની કાળજી લો. ફરી મળીશું શ્રીયા હેલ્થ ટિપ્સના બીજા ઉપયોગી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારી જાતનું ધ્યાન રાખો.